કરજણ તાલુકાના છંછવા ગામની ખેતીની જમીન ખરીદ્યા બાદ ખેડૂત ખાતેદાર તરીકેનો ખોટો દાખલો રજૂ કરનાર વડોદરાના અગ્રણી ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગોળની પોલીસે ધરપકડ કરી હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તારીખ 18 નવેમ્બર 2024ના રોજ કલેક્ટરને લેખિત જાણ કરી હતી કે ભંવરલાલ ખોટા ખેડૂત પ્રમાણપત્રથી ખેડૂત બન્યા છે અને તેની તપાસ કરવી જરૂરી છે. બાદમાં કલેક્ટરના આદેશથી ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં આજોડની જમીનમાં જે સર્વે નંબર દર્શાવ્યો હતો તે જમીન મહાશંકરભાઈ પંડ્યા નામે હોવાનો ઉલ્લેખ થયો હતો, જેથી કૃષિ પંચ સમક્ષ ગણોત કેસની સુનાવણી દરમિયાન ભંવરલાલે પોતે ખેડૂત ખાતેદાર છે તેવું બનાવટી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે કરજણ પોલીસે આજે સાંજે ભંવરલાલ ગોળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવવાનું કે પોલીસ મેન્યુઅલ મુજબ મહેરબાન રેન્જ આઈજીપી સાહેબને દર જિલ્લામાં એક વાર્ષિક ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે. આ ઇન્સ્પેક્શન 5 દિવસ સુધી ચાલતા હોય છે અને આ દરમિયાન સાહેબ 2 પોલીસ સ્ટેશનની પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે, એસપી કચેરીનું પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે અને હેડક્વાર્ટર ખાતે સાહેબ સેરેમોનિયલ પરેડનું ઇન્સ્પેક્શન કરતા હોય છે. અને આજ છાની હેડક્વાર્ટરમાં સેરેમોનિયલ પરેડ યોજવામાં આવેલ હતી અને જુદી જુદી કવાયતો, દાખલા તરીકે મોક ડ્રીલ, હાઉસ ઇન્ટરવેન્શન, નાકા પોઈન્ટ, ઘણી બધી ડ્રીલ્સનો ડેમો પણ સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા. અને જેટલા પણ અધિકારીઓ મિનિસ્ટ્રીયલ સ્ટાફ અહીંયા ઉપલબ્ધ છે કચેરીમાં, બધાનો સાહેબ દ્વારા પર્સનલ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા.